हेलो मित्रों, पहला तो તમે આ વિડિયો જો। મારા વાલા મોટા ભાઈ જીગર, ચિરાગ, જયેશ, મારા માતા પિતાનું ધ્યાન રાખજો અને બધા ખુશ રહેજો। મારા રામના તેડા આવ્યા છે એટલે હું જાઉં છું। આવો શ્રગનો વિડિયો બનાવવા માટે તમારે આ વિડિયોને પૂરેપૂરો જોવાનો છે અને હજી સુધી તમે આ મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને વિડિયોને પણ લાઈક જરૂર કરી લેવાનું છે। અને આવો વિડિયો બનાવવા માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે। એક એપ્લિકેશન છે ChatGPT અને એક એપ્લિકેશન WriteScript। તો આ બે એપ્લિકેશનની તમારે આ વિડિયો બનાવવા માટે જરૂર પડશે। તો આ બે એપ્લિકેશન તમે હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાની છે। અને ડાઉનલોડ કર્યા પછી આગળની પ્રોસેસ હું તમને વિડિયોની આ ફોનની સ્ક્રીન પર જઈને હું તમને બતાવું છું। એની પહેલાં હું તમને બતાવ્યું કે આ વિડિયો તમે બનાવશો અને આ વિડિયો તમે બનાવીને તમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં ગમે તેમાં તમે અપલોડ કરી શકશો। તો ચાલો હવે આપણે જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન પર। તો આપણે હવે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન પર। મોબાઈલની સ્ક્રીન પર આવીને તમારે આગળ ChatGPT એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હોય તો કરીને તમારે આ એપ્લિકેશનને આવતા ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા પછી બિલકુલ તમારી સામે આવતા ઇન્ટરફેસ આવશે અને એના પછી નીચે પ્લસનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર જ્યારે ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે ફોટાનું ઓપ્શન દેખાશે। ફોટાના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને એના પછી તમારે આવો શ્રગનો ફોટો છે તમારે Pinterest એપ્લિકેશનમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનો છે। તો Pinterest એપ્લિકેશનમાં તમને બહુ બધા વિડીયો ફોટા આવવા મળી જશે। તો એમાંથી તમારે આવો ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે। ડાઉનલોડ કરીને પછી તમારે આને સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા પછી તમારે જે માણસનો તમારે આવો વિડીયો બનાવવો હોય તો એ માણસનો તમારે એક ફોટો સારો જોઈને લઈ લેવાનો છે। તો બે ફોટાને તમારે સિલેક્ટ કરી લેવાનો છે। સિલેક્ટ કરીને અને પછી તમારે આ એડ પર ક્લિક કરી દેવાનું છે। એડ પર જ્યારે ક્લિક કરશો એટલે બે ફોટા છે તમારે અપલોડ થઈ જશે અને આ પછી એક ફોન્ટની જરૂર પડશે। તો ફોન્ટ તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોટો બનાવવાનો ફોન્ટ છે એ તમને મળી જશે। તો આ જોશો કે આ ફોટો બનાવવાનો ફોન્ટ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ ફોન્ટ છે એ તમને મળી જશે અને તમારે કોપી કરીને લઈ લેવાનો છે આખો ફોન્ટ। તો હું આને કોપી કરીને લઈ લઉં અને કોપી કરીને તમારે સીધો તમારે અહીંયા ChatGPT એપ્લિકેશનમાં તમારે પેસ્ટ કરી દેવાનો છે। તો ચાલો હું પેસ્ટ કરી દઉં। પેસ્ટ કરીને અને પછી તમારે અહીંયા નીચે આનું ઓપ્શન છે, નીચે આયરું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો છે એ બનવાનું ચાલુ થઈ જશે। તો ચાલો આપણે થોડીક વાટ જોઈ લઈએ। તો અહીંયા આપણો ફોટો જોઈ લો બનીને તૈયાર થઈ ગયો છે અને આ માણસ ઊભો છે અને એની સાથે એક યમદૂત ઊભો છે। તો આવો આપણો યમદૂતવાળો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે અને પછી તમારે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું છે। ફોટા પર જ્યારે ક્લિક કરશો એટલે ફોટો છે ઓપન થઈ જશે અને પછી અહીં ઉપર ડાઉનલોડનું ઓપ્શન છે તે ડાઉનલોડના ઓપ્શન ઉપર તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરશો એટલે ફોટો છે તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે અને આ ફોટો છે તમારી મેમરીમાં આવી જશે। તો ચાલો આપણે આ ફોટોને ડાઉનલોડ કરી લઈએ। તો થોડીક વાર તમારે વાઇટ જોવાની છે। તો ચાલો આ ફોટો છે આપણો ગેલેરીમાં ડાઉનલોડ થઈ ગયો છે અને પછી તમારે સીધું આમાંથી તમારે બહાર નીકળી જવાનું છે। બહાર નીકળ્યા પછી તમારે સીધું તમારે આ WriteScript એ એપ્લિકેશનને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા પછી તમારે સીધું તમારે અહીંયા જનરેટ વિડીયો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે જ્યારે ક્લિક કરશો એટલે નીચે પ્લસનું ઓપ્શન આવશે। એ પ્લસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એ પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે જે અલાઉ માંગે એ અલાઉ તમારે દઈ દેવાનું છે। અને એના પછી જે તમે આ ChatGPTમાંથી આપણે ફોટો બનાવ્યો હતો એઆઈનો તો એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। એ ફોટો સિલેક્ટ કર્યા પછી નીચે ડનનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી તમારો ફોટો છે અહીંયા યાદ થઈ જશે। યાદ થયા પછી તમારે પ્રોમ્પ્ટની જરૂર પડશે। તો એ પ્રોમ્પ્ટ છે એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જઈને તમારે આ પ્રોમ્પ્ટ છે એ તમારે આખો પ્રોમ્પ્ટ કોપી કરી લેવાનો છે। તો ચાલો હું અહીંથી કોપી કરી લઉં આ ફોટો। આ પ્રોમ્પ્ટ છે હું કોપી કરી લઉં છું આખો અને તમારે કોપી આવી રીતે કરી લેવાનો છે। કોપી કરી અને પછી આપણે સીધો રીતે આપણે WriteScript એપ્લિકેશનમાં તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે। આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનો છે। તો ચાલો હું આ પેસ્ટ કરી દઉં છું। તો અમે આ પ્રોમ્પ્ટ છે પેસ્ટ કરી દીધો છે અને એના પછી તમારે જનરેટ પર ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારે આ વિડીયો બનાવવાનું છે ચાલુ થઈ જશે। તો આપણે થોડીક વાઇટ જોઈ લઈએ। તો અહીં આપણે વિડીયો બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીં 100 પોઈન્ટ થાય ત્યાં સુધી આપણે વાઇટ જોવી પડશે। તો ચાલો આપણે થોડી વાઇટ જોઈ લઈએ। હજી સુધી તમે મારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેવાનો છે। તો ચાલો આપણે 100 પોઈન્ટ છે
એ કમ્પ્લીટ થવા આવ્યા વાલા છે. મોટા ભાઈ તો આ વિડીયો આપણો બનીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. મારા માતા પિતાનું ધ્યાન રાખજો અને બધા ખુશ રહેજો. મારા રામના તેડા આવ્યા છે એટલે હું જાઉં છું. તો આપણો વિડીયો છે એ બનીને તૈયાર થઈ ગયો છે ને હવે આને આપણે ડાઉનલોડ કરવાનો છે. તો ડાઉનલોડ કેવી રીતે કરવાનો છે, તો અહીંયા આપણે નીચે યુઝ વિડીયો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે ક્લિક કરશો એટલે આવી રીતે ઇન્ટરફેસ આવશે તમારી સામે. આવી રીતે ઇન્ટરફેસ આવશે પછી તમારે આ ઉપર આવી આઇકન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશે એટલે અહીંયા આગળ આવી રીતે આવી જશે અને એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે નીચે. આ રીતે ક્લિક કરશે એટલે વિડીયો છે તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ ગયો છે. તો ડાઉનલોડ થઈ ગયો છે અને એના પછી તમારે અહીંયા આ ચોકડીનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ફરીથી આવું ઇન્ટરફેસ આવશે. પછી તમારે ફરીથી જનરેટ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. જનરેટ વિડીયો પર ક્લિક કરશો એટલે પ્લસનું ઓપ્શન આવશે. તમારે પ્લસના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પ્લસના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે ફરીથી એનો એ ફોટો તમારે ફરીથી લઈ લેવાનો છે. એનો ફોટો લઈને પછી તમારે નીચે ડનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એ ડનનું ઓપ્શન પર ક્લિક કરીને પછી તમારે એક પ્રોન્ટ પેસ્ટ કરવાનો છે. તો આપણે આ પ્રોન્ટ છે તમને વિડીયોના ડિસ્કશનમાં તમને પ્રોન્ટ મળી જશે. બીજો પ્રોન્ટ છે વિડીયોનો બીજો પ્રોન્ટ, તો આ પ્રોન્ટ છે એ તમને વિડીયોના ડિસ્કશનમાં મળી રહેશે. તો તમારે એને આ રીતે કોપી કરી લેવાનો છે. કોપી કરીને પછી આ એપ્લિકેશનમાં તમારે ફરીથી પેસ્ટ કરી દેવાનો છે. ફરીથી તમારે પેસ્ટ કરી પછી આ ક્રિએટ જનરેટ પર ક્લિક કરી દેવાનું છે. જનરેટ પર એના પર ક્લિક કરશો એટલે બીજો વિડીયો આપણો બનવાનું ચાલુ થઈ જશે. તો આને પણ 100 પોઈન્ટ આપણે થવા દેવા પડશે. ત્યાં સુધી આપણે વાઇટ જોવી પડશે. તો ચાલો આપણે વાઇટ જોઈ લેવી થોડી. તો ચાલો આને આપણે 100 પોઈન્ટ થઈ ગયા છે અને હવે આપણો વિડીયો છે બનીને તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકો છો આ વિડીયો આપણો બનીને ફરીથી આપણો તૈયાર થઈ ગયો છે આવો વિડીયો. તો જોઈ શકો છો કેવો વિડીયો છે. તો આ વિડીયોને પણ તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાનો છે. તો ડાઉનલોડ કરવા માટે યુઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. યુઝ વિડીયો પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આવું ઓપ્શન આવશે, આ રહ્યું ઓપ્શન. તો આની પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે અને તમારી ગેલેરીમાં વિડીયો છે આવી જશે. અને એના પછી તમારે ફરીથી આની પર અહીંથી તમારે સીધું તમારે બહાર નીકળી જવાનું છે. આપણે 2 વિડીયો બનીને તૈયાર થઈ ગયા છે. પછી તમારે એક VN એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાંથી. તો આ VN એપ્લિકેશન તમારે વિડીયો એડિટિંગ માટે છે તો એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કર્યા પછી તમને આવી એડ કદાચ આવે તો આને એડ છે એ કટ કરી દેવાની છે. એડ કટ કર્યા પછી તમારે ન્યૂ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે ક્લિક કરશો એટલે આપણે 2 વિડીયો બનાવ્યા હતા તો 2 વિડીયો આવી જશે. તો પહેલાં તમારે આ વિડીયો સિલેક્ટ કરવાનો છે અને પછી આ વિડીયો સિલેક્ટ કરવાનો છે. 2 વિડીયો તમારે સિલેક્ટ કરીને અને પછી નીચે આવી ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે ક્લિક કરશો એટલે તમારે 2 વિડીયો છે આ રીતે અહીંયા આવી જશે. અને પછી તમારે અહીંયા પ્લસનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા નીચે આવી એનિમેશન છે એ તમારે લગાવી દેવાનું છે. તો આવી રીતે આવશે અને પછી આ નીચે આની પર ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે હવે આપણે વિડીયો ચાલુ કર્યું તો કેવો વિડીયો લાગે છે તો આપણે જોઈ લઈએ. મારા વાલા મોટા ભાઈ જીગર, ચિરાગ, જયેશ, મારા માતા પિતાનું ધ્યાન રાખજો અને બધા ખુશ રહેજો. મારા રામના તેડા આવ્યા છે એટલે હું જાઉં છું. તો કેવો યમદૂત વાળો મસ્તનો આપણે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે શ્રદ્ધાંજલિનો. અને જે આ છે એને તમારે ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરી અને પછી તમારે ઉપર સેવનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે પછી તમારે વધારે MBનું કે ઓછી MBનું તમારે કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો. અને પછી આની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં આખો વિડીયો છે સેવ થઈ જશે અને એના પછી તમે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં તમે અપલોડ કરી શકશો. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.